ગિરનારની અવનવી એવી વાતો કરવી છે કે જે વાતો સાથે આપણે આપણા વર્તમાન જીવનને સંલગ્ન કરવો છે કે એવી તો શું ખામી છે મારા જીવનની અંદર કે હું પણ ગિરનાર ગયો અને મેઘાબેન પણ ગિરનાર ગયા, મારી પણ ગિરનારની એટલા જ પગથિયાવાળી જાત્રા, એમની પણ એટલા જ પગથિયાવાળી જાત્રા. મેં પણ નેમિનાથ ભગવાનને જોયા, એમને પણ નેમિનાથ ભગવાનને જોયા. મેં પણ એમનું ચૈત્ય વંદન કર્યું, એમને પણ એનું ચૈત્ય વંદન કર્યું. મેં પણ એ દાદાનો પક્ષાલ કર્યો, એમને પણ એ દાદાનો પક્ષાલ કર્યો. મેં પણ એ દાદાની પ્રદક્ષિણા આપી, એમને પણ એ દાદાની પ્રદક્ષિણા આપી. પણ હું હજુ અહીંયા ને અહીંયા 84 લાખ યોનિની અંદર ભટકવાના માર્ગ ઉપર અને એ 84 લાખ યોનિને પૂર્ણ વિરામ મૂકવાના માર્ગ ઉપર આગળ વધી રહ્યા છે. તો મને દાદા મળ્યા પણ એમને દાદા ન ફળ્યા અને મને ન ફળ્યા એનું કારણ આજે શોધીને સમ્યક દર્શનનું બીજ રોપણ કરવાનું છે. સરસ મજાની ભાવધારા મનીષભાઈની સાથે. મારા હૈયે વસોને મુમુક્ષુ રત્ન ગિરનારના હૃદયની પોતાના હૃદયની અંદર ગિરનારનો ધબકાર લઈને આપણા વચ્ચે પધારી રહ્યા છે. હૈયાના ઉમળતા ભાવ સાથે આપણે સંયમી એવા મુમુક્ષુ રત્ન મેઘાબેનને વધાવીએ. આપણા જે પણ અહીંયા આગળ બેઠા છીએ એ દરેક વ્યક્તિમાં ગિરનાર પ્રત્યેનો અહોભાવ દરેક વ્યક્તિને હશે. હા કે હા? કોઈ નહીં હોય એવું તો ના બોલવા વાળું તો મને પણ ખબર છે કોઈ છે નહીં. હવે હું કહું, કઈ દિવસ એવો સવાલ ના થાય કે મેં ગિરનારની જાત્રા કરી ચઢીને અને ગિરનાર ચડ્યો, દાદાના દરબારમાં પહોંચ્યો તો એ વખતે મારે માગવાનું હતું એવું અને મેં માગ્યું શું? ચલો માગ્યું જ નથી કશું, હું માગવા જ નતો ગયો, સમજી લીધું. તો હું એક સવાલ પૂછું કે દાદા તમને જોતા હતા કે તમે દાદાને જોતા હતા? તમે દાદાને જોતા હતા અને દાદા તમને નતા જોતા. જો દાદા
હા, જો દાદા તમને જોતા હોત અને જો એવી ખબર તમને પડી હોત તો આજે મેઘાબેનને જે ખબર પડી ગઈ ને એ ખબર આપણને પણ પડી ગઈ હોત. પાત્ર ઊંધું રાખીને દાદા પાસે માંગણી મૂકીએ છે, પણ બકા સીધું તો કર. કરુણા તો અપરંપાર વરસે છે. ફરીવાર એક સવાલ પૂછું છું, ગિરનાર કેટલા જણા ગયા? ઓકે અંકલ, સૌથી પહેલી ગિરનારની જાત્રા કેટલામાં વર્ષે કરી? વીસ થી 22 વર્ષની ઉંમરે. અહીંયા બેઠેલું કોઈ એવું વ્યક્તિત્વ કરું કે 55માં વર્ષે કે 50માં વર્ષે પહેલી જાત્રા કરી હોય? હા, પેલા બેન છે જો. તો 55 વર્ષે પહેલી જાત્રા કરવા વાળા કે 45 વર્ષે કે 77 વર્ષે કે 69 વર્ષે પહેલી જાત્રા કરવા વાળાને દાદાને મળવાની ઈચ્છા નથી કે દાદાને એમને મળવાની ઈચ્છા નથી? દાદાને એમને જોવાની ઈચ્છા નથી કે દાદાને એમને જોવાની ઈચ્છા નથી? દાદાને તો હતી ને, દાદા તો રાહ જોઈને બેઠા હતા ને. બસ ખાલી ફરક એટલો છે તૃષેનભાઈ, જાત્રા કઢવા નીકળેલો માણસ માત્ર ને માત્ર મગજની અંદર પોતાના બુદ્ધિમત્તાની ગ્રંથિથી એટલું વિચારીને જ નીકળે છે કે મારે જાત્રા કેવી કરવી. ચડીને ઉતર્યા ત્યાં આગળ ચૈત્યવંદન કર્યું અને પોતાના બુદ્ધિના એવા સર્વોચ્ચ સપાટીએ પહોંચે છે કે જાણે અહીંયા આગળ કોઈ ઇનવિઝિબલ ફોર્સ કે પરમાત્મા નામનું તત્વ જ નથી. આજે એટલું સમજવું છે કે કયા પ્રભુને મળવા ગયા છીએ. જોજો પોપટની માફક બોલીશું આપણે બધા. કોણ છે? કોણ છે? કેટલા વર્ષ પ્રાચીન? અબજો વર્ષ. આ બધી મનની બુદ્ધિમત્તાના 84, હા 86 લાખ. કઈ 24 ના છે? કેટલા વર્ષ? કેટલા વર્ષ? હા 85,000 વર્ષ. એ તો આ દાદાને અહીંયા આગળ બિરાજમાન થયે 85,000 વર્ષ છે. 84,780. એનાથી પહેલા બનવા નિર્માણ પ્રતિમાજી પ્રાચીન કેટલા? ગઈ 24 ના ખરા, પણ ગઈ 24 થી અત્યાર સુધીનો એક આંકડો 20 કોડી સાગરોપમ વર્ષ પહેલા આ પ્રતિમાજીનું નિર્માણ એ દેવલોકમાં થયું. અને જ્યારે એને મળવા જઈએ અને એ આપણને મળવા આવતા હોય અને એ વખતે આપણું ધ્યાન ક્યાં હોય ખબર છે? તો કે ચડતી વખતે દાદા 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 ને ઉતરતી વખતે ભાતા ભાતા. કદાચ એ દાદાને આપણે આજે જોવા છે ને તો એક વખત નજર માણજો આ શ્રાવિકા ઉપર, આ મુમુક્ષુ ઉપર, કે જેને જે દ્રષ્ટિકોણથી આ દાદાને દર્શન કર્યા ને એમને જે સ્તવના કરીને જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે. જે જીભ જીનવર ને સ્તવે એ જીભને પણ ધન્ય છે. પ્રિય મૃદા કહાણી સુધા તે કર્ણ યુગલ ને ધન્ય છે. તુજ નામ મંત્ર વિશદ ધરે. આપણે માત્ર ને માત્ર જે દર્શન કરીએ છીએ એ દર્શન અને દ્રષ્ટિકોણમાં હવે ફરક જરૂર લાવીશું. મનીષભાઈની સાથે સરસ મજાના પદમાં ભવિજન નામન મોહી રહ્યા છો, અરજી હવે છે સાજના, કરવી હવે છે પ્રાર્થના. આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે, આવજો મન મંદિરે.
ચહેરામાં શોભી રહ્યા છો. રુધિયાના ગણે આપ પધારો. હૃદયના આંગણે આપ પધારો. પાપ કપાવી મનની શોભા વધારો. પાપ કપાવી મનની શોભા વધારો. ટાળવાને આવો યાચના. આજે હવે છે યાચના. આવજો મન મંદિરે, આવજો મન મંદિરે. 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 તારી પ્રતિષ્ઠા મારા મનમાં છે કરવી. તારી પ્રતિષ્ઠા મારા મનમાં છે કરવે. કાયા ને માયા તારા ચરણે છે ધરવી. કાયા માયા તારા ચરણે છે રમતે. સાધવી હવે છે સાધના. પાડવી હવે છે આજ્ઞા. આવજો મન મંદિરે, આવજો મન મંદિર. બધા સાથે આવજો મન મંદિરે, આવજો મન મંદિરે. આવજો મન મંદિરે, આવજો મન મંદિરે. આવજો મન મંદિરે, આવજો મન મંદિરે. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માત. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં. તમારો પ્રેમ ચાહું છું. હું પાડ તમારો છું, તમારો વહાલ ચાહું છું. હું વાળ તમારો છું, તમારો વાલ ચાહું છું. રે શ્રીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. આ સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. વિરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. શ્રીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. ભાગ્યશાળી માત્ર એટલું કહીશ, એક આખો સંસાર છોડીને જતા એક વ્યક્તિ માટે આપણે થોડી ક્ષણ માટેનો આપણો પ્રમાદ આપણે છોડી ન શકીએ. હા, બે હાથની તાળીનો ઉપયોગ કરીએ અને તાળીના ગડગડાટથી આ વિરતીધરના વેશને વધારવાનો આજે અવસર અને આવા સુંદર ભાવ સાથે જ્યારે ભક્તિ થતી હોય ને તો એક પણ ના હાથ રોકાય નહીં. માત્ર થોડી ક્ષણ માટેનો આપણો પ્રમાદ આપણે છોડીએ અને બધા જ સાથે મળીને અરે વિરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. શ્રીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. હવે આ સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. હવે આ સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. વિરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. વિરતીધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. જય હો. હાલો એક તાળી જય હો. અરે રજો હરણ મેળવવાને હવે મન મારો લોભાણો. રજો હરણ મેળવવાને હવે મન મારું લોભાણો. ગુરુકુલમાં વસવાને કાજે દિલ મારો લલચાણો.
જાણો. ઓ મહાવીર તારો માર્ગ કામણગારો લાગે રે. મહાવીર તારો માર્ગ કામણગારો લાગે રે. હવે આ સંસારીનો સંગ ખારો ખારો લાગે રે. હવે આ સંસારીનો સંગ ખારો હાલો બધા એક સાથે. વિરતી ધરનો ઓ વિરતી ધરનો પ્યારો લાગે રે. જય હો. વિરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. વિરતી ધરનો વેશ પ્યારો પ્યારો લાગે રે. જય હો. મનોરથ એવો છે વેશ શ્રવણનો લેવો છે. એક મનોરથ એવો છે વેશ શ્રવણનો લેવો છે. મારા જીવનનો એક જ સાર સંયમ લઈ કરવો ઉદ્ધાર. મારા જીવનનો એક જ સાર સંયમ લઈ કરવો ઉદ્ધાર. વીર પ્રભુનો અંશ મળે ગુરુ ગૌતમનો વંશ મળે. વીર પ્રભુનો વેશ મળે ગુરુ ગૌતમનો વેશ મળે. એક મનોરથ એવો છે વેશ શ્રવણનો એક મનોરથ એવો છે વેશ શ્રવણનો લેવો છે. જય હો. હાલો એક તાલી. પલમાં વહી જશે જો નહીં સુધરું તો ક્યાં તમ જાશે. ગુરુ મળ્યા એવા જે હાથ પકડશે લઈ સાથ મને જે મોક્ષે લઈ જાશે. સંયમનો અભિલાષ હવે તો રોમ રોમમાં થાય. હૃદય વીણાના તાર વગાડે યોગનો સાક્ષી થાય. તો સંયમ ક્યારે મળશે તો ક્યારે ક્યારે મળશે. મુજને ક્યારે મળશે તો સંયમ ક્યારે મળશે. બે હાથ ઉપર કરીને તારી હાથ સાથે મળશે ક્યારે ક્યારે મળશે. મુજને ક્યારે મળશે સંયમ ક્યારે મળશે. સંયમ ક્યારે મળશે ક્યારે ક્યારે મળશે. મુજને ક્યારે મળશે સંયમ ક્યારે મળશે. સાધનાના પંથે મારા જીવ પામર ક્યારે જાય. સાધનાના પંથે મારા જીવો પામર ક્યારે થાય. આજ મારા અંતરમાં જાગે આ રૂડો અંતરનાથ. વહેલી વહેલી મળજો મુજને મુક્તિની મંજિલ. વહેલી વહેલી મળજો મુજને મુક્તિની મંજિલ. અરે મારા જેવા લોકો ફક્ત સુખના સાધન માંગે છે ને દુઃખથી છેટા ભાગે છે. વિરલા કોઈ નીકળે છે જે સુખ સામગ્રી ત્યાગે છે ને કષ્ટ કસોટી માગે છે. અરે આ જગની મોહ માયાથી આ જગની મોહ માયાથી મારી મુક્તિ ક્યારે થાય. આ જગની મોહ માયાથી મારી મુક્તિ ક્યારે થાય. આજ મારા અંતરમાં જાગે આ રૂડો અંતરનાથ. વહેલી વહેલી મળજો મુજને મુક્તિની બનશે. અરે વહેલી વહેલી મળજો મુજને મુક્તિની બનશે. વહેલી વહેલી મળજો મુજને મુક્તિની બનશે. વહેલી વહેલી મળજો મુજને મુક્તિની બનશે. બોલી અંદર 17.5 વખત જન્માને મારા. એક આત્મા સિદ્ધગીરી ઉપરથી મોક્ષમાં સિદ્ધમાં ગયો ને નિગોદની અંદરથી આપણો જીવ આ ભવ પરંપરામાં આવ્યો. એકેન્દ્રિયની અંદર લાખો વર્ષ ઝાડ બનીને ઉભો રહ્યો. ત્યાંથી ચવીને ભૂંડમાં ગયો.
ત્યાંથી ચવીને કીડીમાં ગયો, ત્યાંથી ચવીને મકોડામાં ગયો, ત્યાંથી ચવીને પક્ષીમાં ગયો, પણ આ ભવોની અંદર કઈક એવા સુકૃતો કર્યા, કઈક એવા પુણ્ય કર્યા કે જેના પુણ્યનો ભંડાર, પુણ્યનો ઘડો એક એવો ભરાયો કે દાદા ગિરનાર શેત્રુંજય જેવું તીર્થ, જૈન કુળ, જૈન માતા અને જૈન ધર્મ મળ્યો અને પંચેન્દ્રિયપણું મળ્યું. આ જન્મ, જરા અને મરણની જે પીડા છે ને એની અનુભૂતિ છે, એટલા માટે આ કષ્ટ સહન કરું છું. પતિ અને પત્ની ત્યાં આગળ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે, સંયમ અંગીકાર કરે, વિશુદ્ધ સંયમ પાળે, કાળ કરીને 8મા ભવે નેમ અને રાજુલ થઈને મોક્ષે જાય. સમસ્ત દુનિયામાં ગિરનાર ન્યારો છે, ગિરનાર મને વાલો છે, ગિરનાર ન્યારો છે. આ સમસ્ત દુનિયામાં ગિરનાર ન્યારો છે. ગિરનારને ભેટી નમીના દર્શન કરી, નમીની પૂજા કરી, નમીની ભક્તિ કરી, નમીના જ ચરણે આ જીવન હું ધરું, નમીના સંયમને હું ગ્રહણ કરું. ગિરનાર મને વાલો છે, ગિરનાર પ્યારો છે. આ સમસ્ત દુનિયામાં ગિરનાર ન્યારો છે. ગત 24માં 10 જિનવર જ્યાં મુક્તે વર્યા, આવતી 24માં સર્વર જિન મુક્તિ વર્ષે. આ 24માં ને મતણ જ્યાં 3 કલ્યાણ થયા, સહસવન મને મજી સંયમને ગ્રહે, કેવલ ને લહે પંચમ ટોકે મુક્તે વરે. ગિરનાર મને પ્યારો છે, ગિરનાર વાલો છે. આ સમસ્ત દુનિયામાં ગિરનાર ન્યારો છે. ગિરનારને ભેટી નમીના દર્શન કરી, પ્રભુને મની પૂજા કરી, મારને મની ભક્તિ કરી, નેમીના જ ચરણે આ જીવન હું ધરું, નેમીના જ સમાન સંયમ ને હું ગ્રહણ કરું. ગિરનાર મને વાલો છે, ગિરનાર પ્યારો છે. આ સમસ્ત દુનિયામાં ગિરનાર ન્યારો છે. હાલો 2 હાથની તાલીનો ઉપયોગ કરીશું ભાગ્યશાળી. મુમુક્ષુના ભાવને વધાવીએ અને એને બનાવેલા આ સ્તવનને વધાવીએ. એક પણ જણની 2 હાથની તાલી બંધ ના થાય જ્યાં સુધી આ સ્તવન પૂર્ણ ના થાય. હાલો, જય હો. કરતણે એક કલ્યાણક ભૂમિ, બાળ બ્રહ્મચારી નેમની એ સાધના ભૂમિ. ગિરનાર મને વાલો છે, ગિરનાર પ્યારો છે. આ સમસ્ત દુનિયામાં ગિરનાર ન્યારો છે. ગાઈએ બધા. ગિરનાર મને પ્યારો છે, ગિરનાર વાલો છે. આ સમસ્ત દુનિયામાં ગિરનાર ન્યારો છે. ગિરનારને ભે
ચરણે આજીવન હું ધરું નેમના સમાન સંયમ ને હું ગ્રહણ કરું ગિરનાર મને વાલો છે ગિરનાર પ્યારો છે આ સમસ્ત દુનિયામાં ગિરનાર ન્યારો છે ગિરનાર મને વાલો છે ગિરનાર પ્યારો છે આ સમસ્ત દુનિયામાં ગિરનાર ન્યારો છે ગિરનાર ન્યારો છે ગિરનાર મને વાલો છે ગિરનાર પ્યારો છે આ સમસ્ત દુનિયામાં ગિરનાર ન્યારો છે ગિરનાર ન્યારો છે ગિરનાર ન્યારો છે ગિરનાર ન્યારો છે બોલ શ્રી ગિરનાર તીર્થ મંડળ શિવા દેવી નંદન નેમિનાથ ભગવાનનો જય હો વિજય હો જય જયકાર હો આખો ગિરનારનો ઇતિહાસ આ પદોની અંદર લખી દીધો છે. શું મળે છે ખ્યાલ છે? અહીં મુક્તા અણગાર કહીને ગયા ચોવિયારો છઠ કરીને સાત જાત્રા જે કરે એને ત્રીજા ભવે મોક્ષ. શાસ્ત્રકાર ભગવંતોએ કીધું અન્ય સ્થાને રહી ધ્યાવે રહી વતગીરી ચોથા ભવે પામતો મોક્ષ મોટો. કયા ભવે? સ્નાત્ર પૂજાના રચયિતા કોણ? કોણ? ઊંચા અવાજે. વીર વિજયજી મહારાજા. એમને 21 દુહાઓની રચના કરી હતી. કયા? કયા? શેત્રુંજયના સિદ્ધાચલ સમરૂ સદા સોરઠ દે મનુષ્ય જન્મ પામી કરી. એની અંદર શિખરજીમાં નિર્વાણ પામેલા 20 તીર્થંકરો નહીં, ચંપાપુરીની અંદર એક જ તીર્થંકરના 5 કલ્યાણ. કયા? શાસનના સિરતાજ મહાવીર સ્વામીનું નિર્વાણ ભૂમિ કઈ? પ્રથમ તીર્થંકર પ્રથમ સંયમદર એવા આદિશ્વર પ્રભુની નિર્વાણ ભૂમિ કઈ? અષ્ટાપદ. અને આપણે નેમિનાથ પરમાત્માની નિર્વાણ ભૂમિ કઈ? તો એ દુહાઓની અંદર પાવાપુરી, ચંપાપુરી, શિખરજી, અષ્ટાપદને સ્થાન ન આપ્યું અને માત્ર ને માત્ર ગિરનારને સ્થાન આપ્યું આ વીર વિજયજી મહારાજાએ. કેમ? શા માટે? જગમાં તીરથ શેત્રુંજય એક ગઢ ઋષભ સમો એક ગઢ શેત્રુંજી નદી ન ચડ્યો. કેમ આ ગિરનારના શબ્દોનો પ્રયોગ વીર વિજયજી મહારાજાએ કર્યો? તો આ પદ જે ગાયું ને એની અંદર સરસ મજાનું લખ્યું છે. ગત 24ના આટલા તીર્થંકરનું નિર્વાણ, આવતી 24ના આટલા તીર્થંકરોના નિર્વાણ અને આ 24ના આટલા કોણે સાંભળ્યા? એક હૃદય જોડે ધબકારના સાથે આમ એક ગિરનારનો શબ્દ પડે ને, ગિરનાર રાત્રે ઊંઘમાંથી બી ઉઠાડે ને ત્યારે આ શ્રાવિકા, આ મનીષભાઈ, આ આગળ બેઠેલા બધા ગિરનાર જવાવાળા, અમાસ ભરવાવાળા આમ ગિરનારથી આમ જાગૃત થઈ જાઓ. પણ વસ્તુ એ છે કે ગિરનારથી એ રોમ રોમની અંદર ગિરનાર આવ્યા પછી આમ ઓળખવો અને એને અનુભવવો ને સાધનાનું બળ લાવવું એ જરૂરી છે. કહેવાય છે કે અનંતા તીર્થંકર અહીંયા આવશે અને અનંતા તીર્થંકરોની આ કલ્યાણક ભૂમિ છે.
જો સિદ્ધોની સિદ્ધ ભૂમિ સિદ્ધાચલ છે તો અનંતા તીર્થંકરોની કલ્યાણક ભૂમિ ગિરનાર છે. જે ભૂમિની રજ ઉપર, જે ભૂમિની માટી ઉપર તીર્થંકરોના પગ પડવાના છે, પડ્યા છે ને પડતા રહેશે, એવી ભૂમિ આપણા પોતાના નસીબની અંદર છે. અહીંથી ગિરનાર જવું હોય તો કેટલા કલાક? કેટલા કલાક? અને અહીંથી શિખરજી જવું હોય તો કેટલા કલાક? કેટલા કલાક? કલ્યાણક ભૂમિ ત્યાં પણ છે ને કલ્યાણક ભૂમિ અહીંયા પણ છે. હવે કલ્યાણક ભૂમિ એટલે શું? તો કે જે ભૂમિ ઉપર પ્રભુના કલ્યાણક થયા હોય, બરાબર? હવે જે ભૂમિ ઉપર પ્રભુના કલ્યાણક થયા હોય એ ભૂમિ ઉપર જગન્યથી કરોડો દેવતા આવ્યા હોય, હા કે ના? હવે જો દેવતા આવ્યા હોય તો મહોત્સવો થયા હોય, એ મનુષ્યકૃત હોય કે દેવકૃત હોય? દેવકૃત હોય. જો એ વખતે તીર્થંકર હોય તો 100 યોજન સુધીના મારી મરકાના ઉપદ્રવો દૂર થયા હોય કે ના થયા હોય? થયા હોય. જો એ જગ્યાએ કલ્યાણક થયું હોય તો ત્યાંના જીવોની અંદર શુભતાના ફળ થયા હોય કે ના થયા હોય? એ ભૂમિ ઉપર ઓરા સર્જાઈ હોય કે ના સર્જાઈ હોય? હવે આ ભૂમિ ઉપર બધાના જોડે મોબાઈલ છે. હું એક મોબાઈલ રેકોર્ડિંગ ચાલુ કરાવું ને હું બોલું, બધાના મોબાઈલમાં રેકોર્ડ થાય કે ના થાય? કેમ થાય? બોલનાર એક અને રેકોર્ડિંગ બધામાં થાય. આવું કેમ? તો કે અહીંયાથી નીકળેલા શબ્દો બ્રહ્માંડમાં ફરે છે. તો જે તે કાળે જે તે સમયે નેમિનાથ પ્રભુએ જે પચખાણ લીધા, જે અભિગ્રહો લીધા, જે લોચ કરી, જે સાધના કરી અને જે નિર્વાણ કરીને એની ઓરા, એના સ્પંદનો આજે પણ ગિરનાર ઉપર છે. કારણ કે એ વખતે પણ પ્રભુ બોલ્યા હશે, મનમાંથી ઉદ્ગાર નીકળ્યો હશે, સમવસ્ત્રના મંડાણ થયા હશે, દેશના આપી હશે, ત્યારે પ્રભુ જે બોલ્યા ને એ બધું એ બ્રહ્માંડની અંદર ફર્યું હશે. ને જ્યારે જાય ને ત્યારે એ કલ્યાણક ભૂમિના સ્પંદનોની ઓરા જ્યારે હૃદયને સ્પર્શે ને એની અનુભૂતિ કરે ને ત્યારે જ સંસાર છોડવાની ઈચ્છા થાય, ત્યારે જ વૈરાગ્ય વાસિત થવાની ઈચ્છા થાય અને ત્યારે જ સંયમ લેવાની ઈચ્છા થાય. આ છે ગિરનારના સ્પંદનની યાત્રા. કલ્યાણક ભૂમિ જવું, દર્શન કરવા અને પાછું આવવું ના. કલ્પના કરીએ કે આ વૃક્ષ નીચે પ્રભુએ લોચ તો કર્યો, પણ 1000 રાજકુમારો કેવી રીતના ઊભા હશે? એ દીક્ષાનો માહોલ કેવો હશે પ્રભુનો? કેવા કલ્યાણક! અને પ્રભુને 3 જ્ઞાન હતા, દીક્ષા લીધી ને 4થું જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે કેવા દેવદંડુભી વાગ્યા હશે? આ અનુભૂતિનો વિષય છે. એ ભૂમિ ઉપર જાવ ને એટલે ખબર પડે કે રૂવાટા ઊભા થઈ જાય અને આપણને અનુભૂતિ થાય, આપણા કાન રણકવા લાગે કે દેવદંડુભી વાગી રહી છે, શંખનાદ થઈ રહ્યા છે અને મારા દાદા પંચમુષ્ટિનો લોચ કરી રહ્યા છે. બોલીએ શ્રી ગિરનાર મંડળ નેમિનાથ દાદાનો જય હો, વિજય હો, જય જયકાર હો. સાંભળનારા એક તમે મહારાજા, સાંભળનારા એક તમે મહારાજા. એ કોઈ વાતો કરતું ગાતું છલકાતું, કોઈ મારા જેવું આંસુમાં અટવાતું, કોઈ મારા જેવું આંસુમાં અટવાતું.
ફીકી કાળી છે ને આંખ રૂપાળી છે. હાલે તમે શ્વાસ લઈને બેઠા, હા બેઠા, પણ મારા તો શ્વાસ થઈને બેઠા. આજ દ્વાર બજે શહેનાઈ, ઓ શહેનાઈ, મારા હૈયાની ઋષભ સંગ સગાઈ, ઓ મારા હૈયાની ઋષભ સંગ સગાઈ. ઋષભ કથા તો ઉદય રતનને વાલી વાલી છે. જય હો! એ હાલો! આહા! કોણ મારો બેલી છે, તારા વિના દુનિયામાં કોણ મારો બેલી છે, તારા વિના દુનિયામાં કોણ મારો બેલી છે, તારા વિના દુનિયામાં કોણ મારો બેલી છે. રોજ તારા રોજ તારા રોજ તારા ચરણોની સેવા મન કરવી છે. તારા તારા ખોડામાં આજ મને રમવા દે. પ્રભુ તારો વેશ તો જલ્દી માર લેવો છે. અરે પ્રભુ તારો વેશ તો જલ્દી માર લેવો છે. પ્રભુ તારો વેશ તો જલ્દી માર લેવો છે. અરે પ્રભુ તારો વેશ તો જલ્દી માર લેવો છે. જીવતા કે જીવતા કે જીવતા કે મરતા રે વેશ તારો લેવો છે. દાદા તારા ખોડામાં રોજ મને રમવા દે. દાદા તારા ખોડામાં પ્રભુ ભક્તિ ચાલતી હોય આ છે ને તો પરમાત્મા ભક્તિનો તો શું આમંત્રણની રાહ જુઓ છો મનીષભાઈ? અને જે દાદાના દરબારની અંદર 3 કલાક સુધી મનીષભાઈ ભક્તિ કરાવતા હોય અને યુવાઓના પગ કદી થાકતા ના હોય, આજે આ રંગમંડપને આપણે ગિરનારનો એ રંગમંડપ બનાવવો છે કે જ્યાં આગળ દાદા સાક્ષાત બિરાજમાન છે અને આજે કોઈ નહીં થાકે. गिरनार
તન ને સદા સુખકાર ભાવે પ્રણમો શ્રીને વિજ્ઞેશ્વર ગિરી ભૂષણ શણગાર પૃથ્વીના તિલક સમાન જય જય ગરવો ગિરનાર પૃથ્વીના તિલક સમાન જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર નમિનાથ ગિરી શણગાર જય જય ગર અનંત આત્માઓ તણી દીક્ષા ભૂમિ ગિરનાર છે અનંત તીર્થંકરો તણી કૈવલ્ય ભૂમિ ગિરનાર ને આવતી 24 તણી નિર્વાણ ભૂમિ ગિરનાર આધ્યાત્મ નગરી ગિરનાર જય જય ગરવો ગિરનાર આધ્યાત્મ નગરી ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર નમિનાથ ગિરી શણગાર જય જય ગરવો ગિરનાર 14,000 નદીના જળ સમાયા શીતલ ગજ પદકો જ્યાં દ્રષ્ટિ અનુભવે ધન્યતા જોઈ રાજુલ રાજ મીઠો દીક્ષા કેવલ સહસાવને નમો સમવસરણ દિન મે દીપે જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર નમિનાથ ગિરી શણગાર જય જય ગરવો ગિરનાર વંદન 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 ગિરનાર તને વંદન જ્ઞાના કરે ગણમાં વસે મહાપુરુષો ના બલિદાન ઉદર પે તલ સજન જાજન સાલા લેવલ આરતદાર વંદુ હી સૌ ચાલો જય ગિરનાર ચાલો જય ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર નમિનાથ ગિરી શણગાર જય જય ગરવો ગિરનાર સંસારથી વ્યતિરથનો ગિરનારથી મુક્ત પથનો સફવાર છે એક મારો આધાર છે એક બસ નેમ રસ નેમ 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 રસ કરે પસંદ કરે સર નેમ 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 રસ નેમ રસ નેમ નેમ ગિરનાર તો મારો પ્રેમ છે સોંપ્યું તને આ જીવન જોઈ તને પહેલી જ ક્ષણે લોભાયું છે મારું મન ગિરનારી બ્રહ્મચારી જાઉં તુજ પર હું વારી મુક્તિનો વેશ ધારી રાજી મથી મનો તારી તાર તું રંજ મારો ભવ ભવની છે તરસ સતવાર છે એક મારો આધાર છે એક બસ નેમ 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 રસ નેમ 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 રસ હો નેમ 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 રસ નેમ રસ ઊંચે જઈ રહી છે પ્રભુની પતાકા ઊંચે જઈ રહી છે બિછાવી છે સરગમ સાત સુરોએ બિછાવી છે સરગમ સાતે સુરોએ બિછાવી છે સરગમ સાતો સુરોએ બિછાવી
ગિરનારની ભક્તિમાં મારું મનડું લાગ્યું રે. ગિરનાર ગિરને ભેટવાનો ભાવ જાગ્યો રે. ગિરનારની ભક્તિમાં મારું મનડું લાગ્યું રે. દાદા ક્યારે મળશે, ક્યારે મળશે મુજને. जिन शासन का परचम लहरा दो, लहरा दो, लहरा दो. जिन शासन का परचम लहरा दो. हमारे बनવું છે અણકાર હવે શણગાર બધા છોડીને મારે કરવા છે હવે કેસરિયા કર્મોના બંને અજવાળું મને એવા તમે આશીષ આપજો. તીર્થંકર રાજુલના ભરતા ર નેમીના ભ્રાતા ચારિત્ર શિરોમણી મુझ હૈયાના હાર દિલના ધબકાર બાલ બ્રહ્મચારી પશુઆ ઉગારી સંગ લંચનધારી નેમિનાથ ભગવાનનો સાચું કહું 98 વર્ષના દાદા નાચ્યા ને ત્યારે 3.5 કરોડ રૂમાટાની અંદર નેમિનાથ 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 થઈ ગયું. આ છે પ્રભાવ સ્પંદન યાત્રાનો. શું કહો છો? હા બધાને, હા 100%ની વાત છે. સંઘના મજબૂત વ્યક્તિ આમાં કેવું છે, લોકો ઘરવાળી સામે નાચે, બધાની સામે નાચે છે, તમને જોઈને પ્રભુ સામે નાચવાનું આલંબન લેશે. તાળીઓના ગડગડાટથી વધાવો. ખૂબ ખૂબ અનુમોદના, અનુમોદના, આપની ખૂબ ખૂબ અનુમોદના કે જે પણ બહુમાન આદિનો જે પણ પ્રોગ્રામ છે એ પધારજો. કેટલી મિનિટ? વાસુપૂજ્ય સ્વામી ભગવાન કી બોલો. શ્રી શાંતિનાથ ભગવાન કી બોલો. બોલો શ્રી શંખેશ્વરા પાર્શ્વનાથ ભગવાન કી જે. બહુ સમય નહીં બગાડતા, રેવા સંઘમાંથી રીટા આંટી અને બીજું જે બી હોય જરા સ્ટેજ ઉપર આવી જાઓ. 2 મિનિટમાં આપણે મુમુક્ષુનું બહુમાન કરી દઈએ, પછી આપણે પ્રોગ્રામમાં ભાવધારામાં આગળ વધીશું. તન્વીબેન અને 2 મિનિટ ફટાફટ જે બી હોય અહીંયા રીટા આંટી. આના પછીની ભાવયાત્રા આપણે સુંદર મજાના ભાવમાં જવું છે, માટે બધાની આપણે અત્યારે અનુમોદના કરી લઈએ. અનુમોદના 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 વારંવાર. મને જ્યાં સુધી માટે ખાસ અહીં આવ્યા છે, એમનો અમારા પર ખૂબ ઉપકાર છે. ઘર દેરાસરને 8 વર્ષ થયા. 8 વર્ષ જો સાલગીરીએ ભક્તિ કરાવી હોય તો એ માત્ર મનીષભાઈ. ક્યારેય અમાસની જાત્રાએ પાડતા નથી, એટલે આપણે એમને વિનંતી કરી તો જાત્રા પણ ના પાડી, બપોરે નીકળીને અહીંયા આવ્યા. આપણને ખાસ ભાવધારામાં લઈ ગયા છે. પરિવાર વતી એમનું એક બહુમાન કરવું છે. મામા વાવ 1 મિનિટ મનીષભાઈ પ્લીઝ. 8 વર્ષમાં પહેલી વાર ચાન્સ મળ્યો છે. વધાવી લો. તાળીઓના ગડગડાટની વચ્ચે મનીષભાઈનું સ્વાગત કરો. અરે શ્રી પ્રભુ નેમ છે, એ નેમનો મન પ્રેમ છે. મનમાં રમતો દિલને ગમતો નામ, રમતો દિલને ગમતો નામ વાલું નેમ છે. તું ભાવ અનંત
જલસા કરી આવ્યો. આજે આપણને જેને શબ્દોના જે આપણને ભીંજવ્યા એવા આપણા ગૌરાંગભાઈ કદાચ છે અનંત આત્માઓ તણી દીક્ષા ભૂમિ ગિરનાર છે અનંત તીર્થંકરો તણી કૈવલ્ય ભૂમિ ગિરનાર ને આવે. એક દીકરો છે ને પોતાના પપ્પા સાથે મેળામાં ફરવા ગયો. ફરતા 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 પપ્પાના મિત્રની દુકાન આવી. ત્યાં આગળ પપ્પા ઊભા રહ્યા અને પપ્પાને બે જણા વાતો કરતા હતા અને છોકરો ટગર ટગર પેલી પીપરમેન્ટના ડબ્બાની સામે જોતો હતો. અને ઓલા અંકલે પીપરમેન્ટનો ડબ્બો ખોલ્યો અને પેલા છોકરા આગળ ધર્યો. લે બેટા લઈ લે. ના અંકલ તમે આપો ને યાર. લે બેટા લઈ લે. ના અંકલ તમે આપો. અરે લઈ લે તારા હાથેથી લઈ લે. ના અંકલ તમે આપો. પેલા અંકલે હાથ નાખ્યો. અંકલે પીપરમેન્ટ આપી. ડબ્બો બંધ કર્યો. ડબ્બો ગોઠવાઈ ગયો. વાતો પૂરી થઈ છોકરા સાથે. ડબ્બો મૂક્યો. વાત પૂરી થઈ. આગળ ચાલ્યા. પપ્પાએ છોકરાને કીધું કેમ જીત કરી? તારે લઈ લેવું જોઈએ ને હાથેથી. કેમ જીત કરી? ખબર ના પડે? તને આવું શીખવાડ્યું છે? તો છોકરો કે પપ્પા મારા હાથ નાના, અંકલના હાથ મોટા. હું લઉં તો 2 આવત, એમને આપી તો 4 આપી. હવે કહો આપણી બુદ્ધિ કેટલી? 2 ચોકલેટ જેવી. અને દાદાને આપવાની તાકાત કેટલી? 4 ચોકલેટ જેટલી. શક્તિ ક્યાં છે આપણી? વિચારવાની પણ. જ્યાં આપણી પૂરી થાય ને ત્યાં દાદાની શક્તિઓ શરૂ થઈ જતી હોય છે. એક શ્રાવક જ્યારે સંગ લઈને આ તળેટી ઉપર આવ્યો ને, આ સંઘ ગિરનારની તળેટીએ પહોંચ્યો ને ત્યારે ચર્ચાઓ થઈ હતી કે હવે કોઈ પણ વાદ અને ચર્ચા નહીં થાય. જે જીતશે ને એનું યુદ્ધ મેદાનની અંદર યુદ્ધ લડાવવાના ચાલુ કરવાના હતા. અને રણસિંગા ફૂંકાયા હતા. અને ધાર સાવકના 5 દીકરાઓ એક કરીને બલિદાન થયા. 5 દીકરાઓ આ ગિરનારને માટે પોતે પોતાનો જીવ આપી દીધો. શું આપ્યું? આ જીવ શબ્દ આપણને એટલો નાનો લાગે છે ને, કારણ કે આપણો નથી. હા કે ના? કદાચ એક વખત મરવાનું આવે, કોઈક ડૉક્ટર એમ કહી દે કે ભાઈ કેન્સરનું 3rd સ્ટેજ છે અને હવે કોઈ વિકલ્પ અને હવે કોઈ નિદાન નથી, હવે પ્રાર્થના જેટલું જીવાય એટલું જીવવાનું. તો સાચું કહેજો, સૌથી પહેલાં તો જીવતા જીવત મૃત્યુ આવ્યું કે નહીં? હા, જીવે છે ને બલિદાન આપી દેવું, ધડ અને મસ્તક અલગ કરાવી દેવું, ભાલાવો ખાવા ને શસ્ત્ર ખાવા, એ પણ ગિરનાર માટે. હા, અને એ ગિરનાર માટે પોતાના જીવના ટુકડાઓને, હૃદયના 5 ટુકડા હોય, બાપના માટે 5 દીકરા સમાન હોય. અને ત્યારે જઈને ગિરનાર આપણને મળ્યો છે. ત્યારે જઈને આ નેમિનાથ દાદા આપણને મળ્યા છે. હા, તમે ઘર બનાવો ને, ઇન્ટિરિયર સારામાં સારું કરાવો, સારામાં સારો ડિઝાઇનર બોલાવો, સાગનું શીશમનું લાકડું વાકડું આ તે બધું એકદમ A1. કદાચ ખર્ચો જે હોય એના કરતાં ડબલ કરી નાખો. એસ્ટિમેટ આપણે મગજમાં વિચારતા હોઈએ 1,00,000 1,15,00,000 રૂપિયાનું, અને એની જગ્યાએ 1.5-2 લાખ રૂપિયા વાપરો કે ના વાપરી નાખો. બરાબર? એમાં તમારા ભાવ ભળે કે ના ભળે?
તમે જે મકાન બનાવો એમાં તમારા ભાવ ભળે કે ના ભળે? હવે હું કહું કે જેને આ પ્રતિમા બનાવી હશે એના આમાં ભાવ ભળ્યા હશે કે નહીં ભળ્યા હોય? હા કે ના? તો એવા તો એને આની અંદર કેવા ભાવ ભર્યા? આ દાદાને નિર્માણ કરવામાં એ આત્માએ એવા તો કેવા ભાવ ભળ્યા કે જેના આલંબને, જેની સ્પર્શનાએ, જેના દર્શને કઈક એટલા આત્માઓ અત્યાર સુધીમાં તરી ચક્યા છે. પ્રભુનો જન્મ નતો થયો પ્રભુ તરીકેનો, એ પૂર્વે આને પૂજીને લોકો વૈરાગ્યવાસિત થયા છે. આ દાદા આપણને મળ્યા કારણ કઈક જીવોએ પોતાના યોગદાન આપ્યા. મેઘાની મુક્તિ, એમના માતા પિતાએ કાળજાના ટુકડાની જેમ આટલી ઉંમર સુધી મોટા કર્યા અને આજે જીન શાસનને સોંપી રહ્યા છે. આજના દિવસે એ એમના પરિવારની દીકરી, આવતીકાલે સકળશ્રી. જવાબદારી કોની? હવે હું એમ કહું, આ માનવ મહેરામણ આના કરતા કઈક ડબલ, કઈક ઘણો મહેરામણ દીક્ષાના દિવસે હશે. જો પાલડીના મૈત્રી વાત્સલ્ય ધામની અંદર એક ઘરડા શ્રમણી ભગવંત કાળ કરી જાય તો આટલો મેનો મહેરામણ ભેગા થાય? પ્રભુ ગમ્યા, પ્રભુ ફળ્યા. જે દાદા મળ્યા છે એ દાદા ફળ્યા કેમ નહીં? ઔચિત્ય અને વિવેકનો વ્યવહાર પણ પ્રભુએ મને શીખવાડ્યો કેમ નહીં? એક વસ્તુ સમજવી છે કે મેઘાબેન ગિરનારના રગે રગની અંદર ઘૂંટાયેલો એ ગિરનારનો સ્વાદ એમના હૃદયની અંદર ધબકારાની માફક વહે છે. પ્રભુને એ ફળ્યા છે કે શાસન મને મળ્યું. શાસન મને ફળે ને એની સાધનાની કેડીએ જઈ રહ્યા છે. મારે માત્ર એક જ વાત કરવી છે. જે આપણો આજનો વર્ગ, યુવા વર્ગ છે, જે ઇન્સ્ટાગ્રામ ઉપર જે 2 કલાક, 5 કલાક, 10 કલાકની જે રીલ્સ ફેરવે છે ને, એમાં યુવા ધનનો સમય જઈ રહ્યો છે અને અહીંયા આગળ સાધનાની કેડીઓ શણગારી રહી છે. જો સાચા સુખની શોધની અંદર દોડવું હોય ને તો એ રીલ્સના કામો નહીં, પણ આની સાથે વિલના કાગળિયા તૈયાર કરવા પડે અને એ વિલના એના કાગળિયાની અંદર આપણું નામ નોંધાવવું પડે કે એના પરિવારમાં જેમ મેઘાબેન સામેલ થયા એમ અહીંયા બેઠેલો એક એક વર્ગ એ એના પરિવારની અંદર જે દિવસે સામેલ થઈ જશે ત્યારે શાસન જયવંતું થશે. એક નગર હતું. એ નગરમાં એક રાજા રાજ કરે ને રાજાને સલાહની જરૂર પડીને સલાહકારને બોલાવવામાં આવ્યો. સલાહકારે શું આપી? સલાહ આપી. એ સલાહ રાજાને ગમી નહીં, ત્યાંના દરબારીઓને પણ ના ગમી. રાજાએ એક પડીકી આપી, લો આપી જાઓ, તમને આ સજા ફટકારવામાં આવે છે. પેલા એ પડીકી પી લીધી ને ત્યાં સલાહકાર કાળ કરી ગયો. બીજા દિવસે એ સલાહકારનો ચેલો હાથમાં ફાનસ લે અને આમ ચાલતો ચાલતો નગરમાં નીકળ્યો. બપોરે 12 વાગે ધોળા દિવસે ફાનસ લઈને જાય, આમ નજીક લઈ જાય મોઢાની નજીક, પછી આમ પાછો દૂર લઈ જાય.
બીજાને જોવે તો બીજાના મોઢા આગળ લઈ જાય, પછી પાછો આમ લઈ જાય, પછી ત્રીજાને જોવે તો ત્રીજાના મોઢા આગળ લઈ જાય, પછી પાછો આમ આગળ લઈ જાય. લોકો કહે છે કે 12 વાગ્યે ફાનસ લઈને નીકળ્યો છે અને આમ નજીક મોઢાની આગળ જોવે છે શું? 4 રસ્તા ઉપર ઊભો રાખ્યો અને પૂછ્યું, એ ગાંડા શું જોવે છે અમારા મોઢાની અંદર? એ પણ ધોળા દિવસે શું શોધે છે? ત્યારે કહે છે કે હું આ નગરમાં સાચો માણસ શોધી રહ્યો છું, કે જો આ નગરમાં કોઈ પણ સાચો માણસ હોત ને તો ગઈકાલે મારા ગુરુને આવી રીતના મરવા ના દેત. જો આવતીકાલે આપણા ઉપાશ્રય અને દેરાસરની બહાર જો મહાવિદ્ય ક્ષેત્રનો કોઈ શ્રાવક આવીને ઊભો રહી જાય ફાનસ લઈને અને આપણા મોઢા આગળ લઈને જોવે ને અને પૂછો ને કે શું શોધી રહ્યા છો, ત્યારે કહે છે સાચો શ્રાવક શોધી રહ્યો છું. એક શ્રાવક પણ આપણી અંદર છે નહીં. પ્રભુના પરિવારમાં ભળવા માટેની આપણી તૈયારી કેટલી, અને એ તૈયારીની સામે શ્રમણ અને શ્રમણી ભગવંતોની ખ્યાલ કહું કયા પરિવારમાં ભળવા જઈ રહ્યા છે? 453 હમણાં મહાવિદેહ ધામની પ્રતિષ્ઠા વખતે એમના 453ના ગુરુની પ્રવૃત્તિની પુણ્યરેખા શ્રીજી મહારાજ સાહેબ એમના પરિવારમાં એ જઈ રહ્યા છે. ગુણરત્ન સુરી સમુદાય અને શ્રમણી ગણનાયક આ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત રશ્મિ રત્ન સુરીશ્વરજી મહારાજા. હવે પુણ્ય કેવું છે? પુણ્ય કેવું છે ખ્યાલ છે? તો કે છે કે જે ગુરણીના અને જે પરિવારની અંદર એ ભળવા જઈ રહ્યા છે ને 106 આઈ થિંક, બરાબર ને? 106મો નંબર એમનો છે. શ્રમણ અને શ્રમણીની જ્યાં આપણે ઉપેક્ષા કરીએ છીએ ને ત્યાં આગળ અહીંયા અહોભાવ થશે. જ્યાં આગળ કરીએ છીએ ને ત્યાં આગળ અહીંયા આગળ ત્યાં વંદન થશે. અને જે જગ્યાએ આપણે એલિશિયાને નીચે ઉતરીએ છીએ ત્યાં આ સંયમના ભાવમાં ઊંચા વધશે. એવા શુભ ભાવ સાથે મનીષભાઈ સાથે સરસ મજાની ભક્તિમાં અને ત્યારબાદ એમના ગિરનાર માટેના સ્પંદનો અને એમના શબ્દો અને પછી અહીંયાથી કહો ને ક્યારે મળશું શ્યામ, કહો ને ક્યારે, કહો ને ક્યારે મળશું શ્યામ, કહો ને ક્યારે. ડુંગરની ટોચેથી દેખો, ડુંગરની ટોચેથી દેખો, હવે અમે ટાણ વળશું, હવે અમે ટાણ વળશું. શ્યામ કહો ને ક્યારે મળશો, શ્યામ કહો ને ક્યારે મળશો. નથી ભૂલ્યા મેં તમને વાલા, નથી ભૂલ્યા અમે તમને વાલા, ભૂલ્યા અમારી જાતને વાલા, ભૂલ્યા અમારી જાતને વાલા. તમથી છેટા રહીને અમે અગ્નિમાં પણ જઈશું, અમે અગ્નિમાં પણ જઈશું. શ્યામ કહો ને ક્યારે મળશો, શ્યામ કહો ને ક્યારે મળશો. નેમ કહો ને ક્યારે મળશો, નેમ કહો ને ક્યારે મળશો. આ લોકો આ ગિરનાર ગયા હોય ને 57 બાકી હોય એવા કેટલા
ત્યારે જીનેશ્વર પુણ્ય મળ્યું, ગિરનારના દાદા મળ્યા, પણ કલ્યાણક ભૂમિ સ્પર્શના કરવા શરીરે સાથ ન આપ્યો, ત્યાં પુણ્ય હવે અહીંયા બેઠેલો વર્ગ જેટલો છે એ વર્ગને સમજાવવાની વાત એ છે કે જો પુણ્ય ખૂટી પડે એ પહેલા જે મેળવવાનું છે એ મેળવી લેવું જોઈએ. હા કે ના? અને જો ન મેળવીએ, કારણ કે આપણું કામ કેવું છે ખ્યાલ છે, તો કે બેંક બેલેન્સમાંથી બેંક બેલેન્સ ઓછું કરવાનું કામ. અત્યારે આપણું બેલેન્સ વધે કે ઘટે? વધે કે ઘટે? તમારે તો માનવું પડશે. આટલા બધા છે અને હું એકલો બોલું છું તો હા, એટલે અમે વાપર્યું છે કે પુણ્ય દિવસે દિવસે ઘટી રહ્યું છે. માટી હાથમાં લઈએ અને માટી સરી રહી છે. આજે જે ન જાણ્યું જાણતી નાતે કાલે શું થવાનું છે? આવતીકાલ પહેલી આવશે કે આવતો પહેલો આવશે, ખબર નહીં પડે અને આમ ને આમ જતા રહીશું. બને એટલો પ્રયત્ન મારે એક જ કરવો છે કે બેઠેલો તમામ વર્ગ જો મેઘાબેનની દીક્ષાની અંદર આપણે નિમિત્ત બન્યા છીએ તો એના આલંબે આપણે માત્ર એટલું જ કરવું જોઈએ કે પહેલા ધોરણે કોની સ્પર્શના કરવાની? ગિરનારની અને ગિરનાર કરવાની. સહસ્ત્ર આમ્રવર્ણ જ્યાં આગળ પ્રભુએ દીક્ષા અંગીકાર કરી, જ્યાં આગળ પ્રભુએ 54 દિવસની સાધના કરી અને જ્યાં આગળ એ સાધના કરીને પ્રભુ નિર્વાણ પદને પામ્યા જે ભૂમિ ઉપર, એ ભૂમિની સ્પર્શના કરવા જ્યારે જઈએ ત્યારે નિયમ કરીએ કે શક્તિ હશે તો સહસા વન જરૂર જઈશું. વિનંતી કરીશ મેઘાબેનને ગિરનાર વિશે 2 શબ્દ. જય જય હોજો મંગળ. જે કંઈ પણ બોલવું ને એટલે ખબર જ ના પડે. ગિરનાર જનારા મારી એકલીનો નહીં, દર અમાસે કે ગિરનાર જનારા બધાનો અનુભવ છે કે ગિરનાર એ પહેલું ઘર છે, જ્યાં રહીએ છીએ એ બીજું ઘર છે. અમાસ કરનારા કોઈને પણ પૂછશો ને એનો આ જ જવાબ હશે. અમાસ કરનારા કોઈને પણ ગિરનારમાં રાત્રે 10 વાગે બી મૂકશો ને એકલા, કોઈને બીક નહીં લાગે. એટલે જે નથી જતા ને એ લોકોને મારે એક જ કહેવું છે, ગિરનાર ડરામણો નથી પણ સોહામણો છે. એટલે એ વસ્તુ યાદ રાખજો. અને જો ખરેખર આજના ગૌરાંગભાઈ ને મનીષભાઈના ભાવો સ્પર્શ્યા હોય ને તો એટલીસ્ટ મારી દીક્ષા નિમિત્તે એક કામ કરજો કે વર્ષમાં ગિરનારની એક જાત્રા કરજો. અમદાવાદમાં રહે છે ને એના માટે ગિરનાર એટલે એક જ દિવસનું કામ છે. રાત્રે 10 ને 10 સોમનાથમાં બેસવાનું, 4:25 સ્ટેશન, 5 વાગે તળેટી, 5:30 ચડવાનું ચાલુ કરવાનું, સાંજે 5 વાગે નીચે હેમવલ્લભ મહારાજ સાહેબના વંદન કરવાના, વાસક્ષેપના ખાવાનો અને પાછું રાત્રે 11:15 એ સોમનાથમાં, બીજા દિવસે સવારે 5:30 અમદાવાદ. એટલે ખાલી એક જ દિવસનું કામ છે, વધારે મોટું કોઈ કામ નથી. અને વર્ષમાં એક દિવસ તો મારી દીક્ષા નિમિત્તે આપ સૌ ગિરનાર માટે કાઢશો એવી આશા રાખું. અને ગિરનારની યાત્રા જો સહસાવન ના જાઓ ને તો અધૂરી છે. સહસાવનમાં આપણી 2 કલ્યાણક ભૂમિ છે. 5મી ટૂંકની નિર્વાણ કલ્યાણક ભૂમિ જતી રહી, એ આપણી પાસે રહી નથી. પણ જે સહસાવનમાં 2 કલ્યાણક ભૂમિ છે, દીક્ષા અને કેવળ જ્ઞાન કલ્યાણક, તો એની સ્પર્શના કર્યા વગર યાત્રા અધૂરી છે. ગિરનારનું મહત્ત્વ નેમના દાદાના કારણે તો છે જ, પણ મુખ્ય ભૂમિ સહસાવન છે. એટલે ત્યાં ગયા વગર કોઈ પણ પાછા ના આવશો. ઘણા જાય છે તો દર્શન કરીને પાછા આવે છે, પૂજા નથી કરતા. સહસાવનમાં નાહવાની પણ વ્યવસ્થા છે અને ભાતાની પણ વ્યવસ્થા છે. એટલે ત્યાં જઈ નાહી અને પછી પૂજા કરજો અને પછી જ પાછા આવજો. એમાં કોઈ વાંધો નહીં આવે. બસ બીજું તો કાંઈ કહેવું નથી. મનીષભાઈ અને અમે લોકો ગિરનાર ભાવયાત્રા કરાવીએ તો અમારી એક વ્યવસ્થા હોય છે. તમે અહીંયા શેના માટે ભેગા થયા? ગિરનારની નિમિત્ત શું? ફાયદો કોને, એમને કે તમને? હા હા. હવે ફાયદો ફ્રીમાં લેવાય? બોલો યાર. હા. હવે અનુમોદના શું કહેવાય,
મળતો હોય તો લેવાય. વસ્તુ એવી બેસે છે કે મળતો હોય ને આપણો એ સમાજ છે કે મફતમાં ફાયદો મળતો હોય ને તો લઈને પણ ત્યાં સામે કંઈક ને કંઈક આડકતરી રીતે સાટું કરીને આપી જ દેતા હોય છે. હું એક વાત કહું, આજના દિવસે 3 આપણે સોનાના દાગીના આપીને વ્યવહાર પૂરો કરી દઈએ, ચાંદીના દાગીના આપીને કે કંઈ પણ પરબીડિયા આપીને વ્યવહાર પૂરા કરી દેતા હોય છે. આપણા વ્યવહારમાં મોસાળું આવે ને મામાનું તો છાબો 27 આવે અને એ 27 છાબોમાં અલગ અલગ વસ્તુઓ આવે. એ બધો વ્યવહાર આપીને મામા ખુશ થઈ જાય કે મેં મામાને મોસાળું કર્યું. પણ કોક દાડો ઉજમફઈના જે ભાણિયાઓએ મોસાળા કર્યા હતા ને જે ટૂંક બનાવીને એવા મોસાળા થાય ને તો લાગે કે મામાએ મોસાળા કર્યા. આપણા વ્યવહારો 100%ની વાત છે તો કે રૂપિયાની અંદર તોલાઈ ગયા છે. પણ આજે મારે વ્યવહાર બતાવવો છે કે જો સાચા અર્થમાં અહીંયા બેઠેલો વર્ગ જો કંઈક પામ્યો હોય અને જો ભાવધારાની અંદર ગયો હોય ને હજુ સુધી અહીંયા આમ જકડાઈને બેસી રહ્યો હોય તો એમની દીક્ષા નિમિત્તે ને ગિરનારની ભાવયાત્રા નિમિત્તે દરેક ગિરનાર ભાવયાત્રામાં ટીપ કરું છું. એટલે આજે અહીંયા પણ કરીશ જ. ઓમ રીમ અરહમ શ્રી નેમિનાથાય નમ એની માળા સામાયિક અને આજીવન આંબિલના તપસ્વી અને ગિરનાર જે તપના માધ્યમે બચ્યો છે એવા આંબિલનો તપ જેની જે ભાવના હોય એ 1 વર્ષમાં આજે તારીખ કઈ, આજે મહાવદી અમાસ, વાસુપૂજ્ય દાદાનું કેવળ જ્ઞાન કલ્યાણક અને આવતા મહાવદી અમાસ વાસુપૂજ્ય દાદાનું કેવળ જ્ઞાન કલ્યાણક 2080 અને 2081. એટલે 2080 અને 2081 વર્ષ આ 1 વર્ષમાં પરિપૂર્ણ કરવાનું થાય. જેની જે ભાવના હોય ફટાફટ બોલજો. 10 મિનિટમાં આ રેમ્પ વોક ઉપર ફરતો રહીશ. 10 મિનિટમાં જે આવશે મોબાઈલમાં રેકોર્ડિંગ ખાલી એક વખત ચાલુ કરજો કે કેટલું આ પુણ્યનું ભાતું એમના સંયમ નિમિત્તે ભેગું થાય છે એ આપણે જોઈ લઈએ આજે. ચલો સૌથી પહેલાં 11 આંબિલ મારા તરફથી. ચલો જલ્દી. કેટલા? અરે 101 આંબિલ. ઉપવાસની આંબિલ 8 આંબિલ. ચલો જલ્દી ચડતા હાથ ઊંચો કરજો એટલે તમારી જોડે આવીશ. હા બોલો. 11 આંબિલ, 5 આંબિલ, 9 આંબિલ, 9 આંબિલ. નવપતજીની નહીં, જે કરતા હોય ઓડી એના સિવાય એક્સ્ટ્રા આ એમની દીક્ષા નિમિત્તે 108 આંબિલ. વાહ રે વાહ. 108 આંબિલ. 4 આંબિલ. 60 આંબિલ. 60 આંબિલ. હા હા 5 આંબિલ. તૃષેનભાઈ કહેવાયા સંઘમાં નવી આંબેલ શાળા પણ થઈ ગઈ છે. ચલો હા બોલો. 5 આંબિલ. 5 આંબિલ. હા બોલો કેટલા? 5 આંબિલ. 5 આંબિલ. 5 આંબિલ. 11 આંબિલ. 11 આંબિલ. 5 આંબિલ. 9 આંબિલ. બોલો. 5 આંબિલ. 5 આંબિલ. કેટલા? 9 આંબિલ. 51 આંબિલ. તાળીઓના ગડગડાટથી વધાવો. વાહ રે વાહ. હા બોલો બેન પાછળ છેલ્લા વાળા. 5 આંબિલ. કેટલા? 11 આંબિલ. 8 આંબિલ. 9 આંબિલ. 5 આંબિલ. 5 આંબિલ. 5 આંબિલ. ક્યાંથી? અહીંયાથી બોલ્યું કોઈ? ચાલો નવકારવાળી સામાયિક પણ બોલી શકાશે. 5 આંબિલ. 5 આંબિલ. 1 આંબિલ. 1 આંબિલ કરીને હું એક ગિરનારની જાત્રા કરીશ. તાળીઓના ગડગડાટથી વધાવજો. હા 5 આંબિલ. કેટલા? 5 આંબિલ. 5 આંબિલ. 5 આંબિલ. 9 આંબિલ. 5 આંબિલ. અહીંયા તમારા 11 આંબિલ. 27 આંબિલ. 5 આંબિલ. 21 આંબિલ. 11 આંબિલ. તમે કલ્પના કરજો, તાળા મારજો કેટલા 500 નહીં 500 કરતા પણ ટપી ગયા આંબિલ. કેટલા? 9 આંબિલ. ચલો 5 આંબિલ. 9 આંબિલ. અરે વાહ રે વાહ. ખાતું ખોલ્યું
તાળીઓના ગાગડાથી બોલાવો. 5 આંબીલ અને 36 સામાયિક કરીશ. વાહ રે વાહ. આવતો રે બકા મારા. ભિક્ષાર્થી અમારા વજ્રબોધી મારા સાહેબનું નાનો ભાઈ. ચાલો પાછળ એક 5 વર્ષનો છોકરો બેઠો છે અને એ શું નામ છે? ચૈત્ય નામ છે. અને આ નિમિત્તે એક આયંબિલ કરશે. બોલો જીને શાસન. તું હાય હાય હાય. એક આંબિલ કરશે. પાંચ આંબિલ. વારે વાહ. તૃષેનભાઈ ના 36 આંબિલ. કોના? અરે રે 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 રે. ભાવિ મુમુક્ષુ એમના 70 આંબિલ. એક હા બોલો બેટા. એક આંબિલ. નાના નાના છોકરાઓના પણ ભાવો જોજો. એક આંબિલ. ખૂબ ખૂબ ધન્યવાદ. કલ્પના કરજો આ આંબિલનો તપ અને એમનું સંયમ જીવન અને આ ગિરનાર તીર્થ માટે તમારા બધાના હા એક તમારું બી એક આંબિલ. તમારા બધાના આત્માઓને નતમસ્તક વંદન વંદન વંદન. અનુમોદના. કયા પુણ્યનું ભાતું સામૂહિક બાંધ્યું છે કે જેની કલ્પના શબ્દોમાં કરવી અસંભવ છે, અશક્ય છે. કઈ કક્ષાએ આપણે કયા ભાવની અંદર ગયા અને કયા રીતના આજે આ ક્ષેત્રની ઉપર આ જેટલા બોલ્યા છે દરેકની અંદર એક ઓરા એવી સર્જાઈ છે. એક એવા પુણ્યનું ભાતું દાદા નેમિનાથ સામે બંધાયું છે કે આપણે કલ્પના કરીશું લગભગ આંકડો કદાચ ટોટલ મારીશું ને તો 1000 ઉપર આંબિલનું ભાથું આજે અહીંયા આગળ બોલાઈ ગયું. એ માત્ર ને માત્ર આમના સામે 5 આંબિલ 8 આંબિલ. વારે વાહ. 5 આંબિલ ચાલુ ને ચાલુ જ છે. કેટલા? 1 આંબિલ 5 આંબિલ 1 આંબિલ. ગિરનાર યાત્રા સાથે 1 આંબિલ 5 આંબિલ 22 નૌકારવારી ની વાત કરી. એક જ મિનિટ આપો. જેને 1 થી લઈને 100 આંબિલ કરવાના હોય ને એ બધા પોતાના સ્થાને ઊભા એકવાર થઈ જાય. જેટલા બોલ્યા છે બધા જે પણ બોલ્યા ને એ બધા પોતાના સ્થાને ઊભા થઈ જાય. આજે રંગ મંડપમાં એ માહોલ જોવો છે કે શું ભાવ છે કે જેને 1 આંબિલ થી લઈને 100 આંબિલ જેને બી કરવા છે ને 20 આંબિલ. બસ બધા ઊભા થઈ જાઓ. જેને જે બોલવું હોય ખાલી એક વાર આ નજારો જોવા જેવો છે. આ રેવા સંઘના આંગણે એક ઇતિહાસ સર્જાઈ રહ્યો છે કે ગિરનાર તીર્થની સંવેદના અને એ સ્પંદન યાત્રાની અંદર ગિરનારથી ભાવે થયેલા એક મુમુક્ષુના સુંદર મજાના આયોજનની અંદર આટલા લોકો એક સાથે આંબિલના અભિગ્રહો લીધા. જોરદાર. મનીષભાઈ એક વખત ભક્તિપદ. મહાપુરુષોના બલિદાન ઉધર પેથળ સજન જાજલ સાના લેવલિયા રક્તદાન વંદો હિમાંશુ સુરી ધર્મ રક્ષિત હે મવલ્લભ સુરીરા સૌ ચાલો જય ગિરનાર જય જય ગરવો ગિરનાર સૌ ચાલો જય ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર જય જય ગરવો ગિરનાર હે વિનાથ ગિરી શરગાર જય જય ગરવો ગિરનાર. હલો. મેઘાબેનના મામીના 25 આંબિલ.
જો ખરા અર્થમાં છે ને જેટલા પણ લોકોએ આંબિલના અભિગ્રહ લીધા છે ને, એકવાર મજબૂત સંકલ્પ કરજો, એમનું સંયમ જીવનની યાત્રા સાધક જેવી બને, એકદમ ઉત્કૃષ્ટ બને, અને આ ગિરનાર તીર્થ એની વિજય પતાકા ભવો ભવ સુધી ઊંચા આસમાને મેરુ શિખરની ટોચે લહેરાતી રહે એવી શુભ ભાવનાથી આ આંબિલના તપ કરજો. અને હવે કંઈ પણ બોલાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે મિચ્છામી દુક્કડમ, મનીષભાઈનું પદ અને ત્યારબાદ વિદાય. મારી આંખો બોલે આંસુઓના સાગર છલકે, જન્મોની પ્રીતિ મારી આંખો બોલે આંસુઓના સાગર છલકે. યુગ યુગના સ્વામી તમે હૈયું બોલે, પ્રીતમાં મારું મનડું ડોલે. યુગ યુગ આવતીકાલે સવારે 9 વાગે અહીંયા શ્રમણી વંદનાવલી ડોમમાં શાર્પ 1:30 વાગે. યુગના સ્વામી તમે હૈયું બોલે, પ્રીતમાં મારું મનડું ડોલે. યુગ યુગના હૈયું હવે નહીં વશમાં, હે ભગવંત મને પાસ બોલાવો, સિદ્ધ શિલાએ મને તેડાવો. રાહ જોઉં તારી રાહ જોઉં, પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે. ભાગ્યશાળી સાથે મળીને આ લાઈન બોલીએ તો બોલતા નેમિનાથ પરમાત્માને વિનંતી કરીએ કે પરમાત્મા આવે અને આપણને પણ આવી રીતે તારી જે જતા રહે. માટે જેટલા લોકોને નેમિનાથ ભગવાનને અહીંયા બોલાવવાની ભાવના હોય ને તે બધા જ આ એક શબ્દ મારી સાથે બધા બોલજો. હો પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે. હાલો એક તાલી. તમારો તારો માર્ગ લાગે મને પ્યારો પ્યારો, ભાવ પ્રગટાવો, પાપ નથી રે કરવા મારે આ જીવનમાં સૈયાવો. માર્ગ સાચો વૈરાગીના ભાવ પ્રગટાવો. રાહ જોઉં તારી રાહ. હાલો બધા સાથે. પ્રભુ આવશે એકવાર બધા સાથે. પ્રભુ આવશે જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે. બધાની વચ્ચેથી સકલ શ્રી સંઘના આશીષ લઈને મેઘાબેનને અહીંયાથી વિદાય કરતા સમયે માત્ર ને માત્ર એક જ શબ્દ કે એમનું સંયમ જીવન નિર્વિઘ્નપણે એ સંચરે એના માટેના માત્ર એક જ શબ્દ તમે સંચરજો સંયમની વાટ અહીંયાથી ગાવામાં આવશે. અને આપણે બધા જ સાથે મળીને એમના શુભ આશીષ આપીએ અને માત્ર ને માત્ર એક લાઈન તમે સંચરજો સંયમની વાટ, બધાનો એક સાથે નાદ આવે અને બધા જ સાથે મળીને એમને આશીર્વાદ આપીએ એવા શુભ ભાવ સાથે બધા એક સાથે ગાવાનો પ્રયત્ન કરજો. ભાગ્યશાળી મેં કાયમ હસતા રહેજો, મનની વાત ગુરુને કહેજો,
ધરી ધીરજ જો તમે વૈરાગી રંગ વહેજો તમને દેવ ગુરુ દેશે સુખ સાથ રે સંચર જો સંયમ નિવાડ તમે સંચર જો સંયમ નિવાડ હો તમે સંચર જો સંયમ નિવાડ તમે સંચર જો મુક્તિ નિવાડ રે સંચર જો સંયમ નિવાડ તમે સંચર જો સંયમ નિવાડ ગજબ પલટ્યું પાછું અમે એકલા થઈ જાશું આંખી આવશે આંસુ આંસુ અમે ખાલી ખાલી તાસુ તમને પડે પડે કરશું તમને યાદ રે સંચર જો સંયમ નિવાડ તમે સંચર જો સંયમ નિવાડ હો તમે સંચર જો મુક્તિ નિવાડ તમે સંચર જો મુક્તિ નિવાડ રે સંચર જો સંયમ નિવાડ સંચર જો સંયમ નિવાડ તારી યાદ મને બહુ આવે દુઃખ મારા મને ભૂલાવે હું તો અમાસે રાહ જોઉં તારી પાસે આવવા દોડું ને તારી પાસે માગું એક જ આસ રે મુખ પર રહે તારું નામ મેં વિના મુખ પર